આજના આપણા ગેસ્ટ છે કાજલ ઓઝા વૈદ્ય. શી ઇઝ એન ઓથર, સ્ક્રીન રાઇટર, રેડિયો પર્સનાલિટી, એક્ટર એન્ડ અ જર્નલિસ્ટ. જેટલા જ સારા એ ઓથર છે એટલી જ સારી રીતે અમારી જોડે લવારી પણ કરી છે. એમણે 56થી વધારે બુક્સ લખી છે, જેની અંદર નોવેલ્સ છે, શોર્ટ સ્ટોરીઝ છે અને એસેસ પણ. એડિશનલી કાજલ મેમ એક ટીચર પણ છે જે બાળકોને શીખવાડે છે અબાઉટ ક્રિએટિવ રાઇટિંગ. અમે મિલેનિયલ સ્ટુડન્ટ્સને પણ ભણાવ્યા છે અને જેનઝીને પણ ભણાવ્યા છે. વેરી ઓનેસ્ટ ચિલ્ડ્રન. મજા ના આવે તો તમને બહુ મોઢે કહી દે કે મજા નથી આવતી. અને આવી હજુ ક્રિએટિવ વસ્તુઓ એમના વિશે જાણવા જુઓ આજની લવારી. તું કહેવા શું માંગે છે? ગરોળી પ્રેગ્નન્ટ છે? વેલ્યુ કરીએ છે. હા એવું આવે. અરે ભાઈ ગજબ યાર. ગુસ્સો કોના પર કાઢે? આ બધા ડિવોર્સ એટલે તો થાય છે હવે. હા તમે કરી રહ્યા છો એ બેસ્ટ છે કે પ્રશાંત મારું નામ છે. Huge round of applause. Let's welcome the amazing Kajal Oza Vaidya. તાળીઓ થઈ જાય. તો કાજલજી, આપણે તો વર્ષોથી એકબીજાને ઓળખીએ છીએ રેડિયો ડેઝથી, અને તમે આટલા વર્ષોમાં આટલું બધું યોગદાન તમારું રહ્યું છે ગુજરાતી ભાષા પ્રત્યે, અને આટલા બધા અલગ અલગ પ્રોગ્રામ તમે અલગ અલગ દેશમાં જઈને કર્યા છે. લવારી પર આવીને હવે કેવું લાગે છે એ કહો. બસ કરિયર એન્ડ. આની આગળ કઈ છે જ નહીં હવે. અચ્છા એ રીતે અચ્છા, મને એ ખબર જ રીતે. નહીં પડતી તારીફ કરો કે તારીફ ઇજ્જત કરો. તારીફ 100% તારીફ. તમે પતી ગયું. લોકો રાહ જોતા હોય કે ક્યારે લવારીમાં, પછી લવારી પછી તો કઈ છે જ નહીં. તમે આમ કેમ કર્યું એમાં? ઉપર બાલ્કની અચ્છા ઓ તમે લવારી જુઓ? નિયમિત. અરે વાહ. અને તમારો ફેવરેટ એપિસોડ અત્યાર સુધી કયો? સ્મૃતિ ઈરાની વાળો બહુ સરસ હતો. ઝાકિર ખાન વાળો બહુ સરસ હતો. અરે વાહ. યસ, ધેટ વોઝ અ ફન એ એપિસોડ. મસ્ત હતો એ. વાહ. અને બધા જોઉં છું આમ તો, પણ ધીઝ વર કપલ ઓફ ધેમ વિચ આઈ મસ્ટ મેન્શન. મેમ, તમે રાઇટિંગમાં તો બહુ જ અમેઝિંગ કામ કરેલું છે, પણ મૂવીઝમાં આજકાલ તમે બહુ જ સરસ અલગ અલગ એક્સપેરિમેન્ટ્સ કરી રહ્યા છો. આગળ જતા તમારા તરફથી શું જોવા મળશે અમને? બીજા મારી સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છે મને બોલાવીને. કેમ? તો એમને માટે એક્સપેરિમેન્ટ છે કે એક્ટર તરીકે મને બોલાવીને એમણે માટે રિસ્ક છે. મારે તો શું, તમને નહીં લાગતું તમે એક્ટર છો? બધા જ આમ તો એક્ટર નથી. હા, એ વાત સાચી. પપ્પા પાસે મારે પોકેટ મની માંગવાનું હતું ત્યારે હું બધા actor બધા એક્ટર છે. પતિ પાસે પત્ની એક્ટર, પત્ની પાસે પતિ એક્ટર. સારામાં સારું બેસ્ટ પરફોર્મન્સ. બધાને ફિલ્મ ફેર મળવા જોઈએ. હસો હસો, તમારા પર નથી. તમને ઓસ્કાર મળશે એટલે. પણ રિસન્ટલી તમારું કામ ઉંબરોમાં જે હતું એ તો બહુ વખાણવામાં આવ્યું. કેટલા લોકોએ ઉંબરો જોઈ છે? સરસ સરસ. એમ તો ઘણી. હિતેન કુમાર સાથે એક ફિલ્મ કરી, તારો થયો. એક ચાંદલો છે જીઓ પર, માનવ ગોયલ સાથે. માનવ હમણાં જ આવીને ગઈ. યસ, ચાંદલો વોઝ અ વેરી બ્યુટીફુલ ફિલ્મ, અને એમાં ગીત પણ બહુ યુનિક હતા. મ્યુઝિક બહુ સરસ હતું. તો એ તમારું એક ડ્રીમ પ્રોજેક્ટ હતું, રાઈટ? યા, ચાંદલો લઈને હું 3 વર્ષ 30 પ્રોડ્યુસર પાસે ફરી. અચ્છા, એટલી સારી સ્ક્રિપ્ટ નથી એવું? બહુ સારી સ્ક્રિપ્ટ હતી. એમને સમજાઈ જ નહીં. અને એમાં મજા એ હતી કે છેલ્લે જ્યારે જેણે કહ્યું કે હવે આ હું પ્રોડ્યુસ કરીશ, એ પછી અમે તો બીજી એક્ટર પાસે ગયેલા સ્ક્રિપ્ટ લઈને, જે મારા ડ્રીમ પ્રોજેક્ટમાં હતી. એણે કહ્યું 1 કરોડ રૂપિયા. એટલે અમે પગ માથે મૂકીને ઘરે પાછા આવી ગયા કે ગુજરાતી પિક્ચરમાં 1 કરોડ રૂપિયા તો એક્ટરને અપાય જ નહીં. લાલો મૂવી આખી પિક્ચર 50 લાખમાં બની છે. એટલે પછી અમે કે હવે તો આ કંઈ થશે નહીં ને આમ ને તેમ. ત્યાં એક દિવસ એમણે કહ્યું કે તુમ ક્યું નહીં કરતી. ઓહ, એટલે આ કંઈ મારે માટે લખાયેલી સ્ક્રિપ્ટ નહોતી. અચ્છા. અને પછી તમે ભજવી, અને સરસ રહી મૂવી. કેટલા લોકોએ ચાંદલો જોઈ છે? જોઈ છે કોઈએ? 7 લોકોએ તો જોઈ છે મેડમ. બોલો, 700 માંથી 7 એટલે નંબર ખોટો નથી. હા હા, એટલાનો ચાંદલો તો કરાય જ ને. કરાય જ ને. કરેક્ટ. અને અત્યારે જેટલી પણ તમારી મૂવીઝ છે એ કયા કયા પ્લેટફોર્મ પર જોવા મળે, તમે કહી શકો છો? શેમાર ઉપર છે ચાંદલો, જીઓ સ્ટાર પર છે. એક હજી નથી પ્લેટફોર્મ પર ગઈ, 2-3 બીજી છે. તારો થયો હજુ રિલીઝ નથી થઈ? તારો થયો હજી રિલીઝ. ઉંબરો થઈ ગઈ છે. ઉમરો પૂરો થઈ ગયા. ઉમરો ઇઝ ઓન ઓશિમારુમી ઓનલી, આઈ થિંક. યા, ધેટ્સ અમેઝિંગ. તો તમે આટલા બધા દેશમાં અલગ અલગ પ્રોગ્રામ કર્યા છે મેમ. તમારું ફેવરેટ પ્રસંગ અથવા તો પ્રોગ્રામ કયા દેશમાં રહ્યો છે? એક બહુ ઇન્ટરેસ્ટિંગ શેર કરું, તમને બહુ મજા આવશે. એક ભાઈ
કાર્યક્રમમાં હતા અને પછી એમણે પૂછ્યું કે ક્વેશ્ચન આન્સર થતા હતા તો એમણે કહ્યું કે તમારા 4 લગ્ન થયા છે એવું મેં સાંભળ્યું છે. હે હા, એટલે મેં એમને કહ્યું કે 2 થયા છે અને હજી 2નો ચાન્સ છે. તમે જો 4 સુધી મને છૂટ આપતા હો તો એ કાર્યક્રમ પત્યો પછી એ ભાઈ બહાર ઊભા હતા અને મને કહે છે કે ખરેખર એમ કે તમે 2 લગ્ન થયા છે. એટલે એમને એટલો બધો અંદરથી ક્યુરિયોસિટી હતી કે આ 2 લગ્ન થયા આવું આણે કહ્યું. એટલે મેં કહું હા ખરેખર 2 લગ્ન ના હોય. એટલે હવે એમણે ના હોય કેમ કહ્યું કે મને 2 નહીં મળ્યા હોય. 2 ના મળે એ લેવલ પર એમણે ના હોય કહ્યું કે એમને એમ થયું કે ના હોય 2 થઈ ગયા આવું મારી રાહ ના જોઈ. આઈ ડોન્ટ નો વોટ હી હેડ ઇન માઇન્ડ, પણ એમની આંખોમાં એટલી બધી અશ્રદ્ધા હતી કે ના હોય હોય જ ના શકે, પોસિબલ જ નથી. પોસિબલ જ તમને 2 ક્યાંથી મળે? એકના ફાંફા છે ને. બટ તમે ઘણી વખત જેન્ડરને લઈને ઘણી બધી વસ્તુઓ કીધેલી છે તમારા પ્રોગ્રામ્સમાં જ્યારે તમે સ્પીચ આપતા હો છો ત્યારે. તો મેન અને વિમેન, સ્ત્રી અને પુરુષ, આ બંને વચ્ચેનો અંતર શું અને અંતરને ભૂસી નાખવા માટે શું કરવું જોઈએ પુરુષ અને સ્ત્રી? મારે ઘેર જવાનું, અહીંયા માર ખાઈશું. તમે ના, શું કામ આ કશું પણ તમને જે મન ફાવે તે કહી શકો. લવારી કરવાની છે આપણે. ના પણ આપણે લવારી કરવાની જ, પણ બીજા લોકોને પણ તો સાંભળવાની છે ને. હા હા, એ વાત સાચી. ઘણા લોકો કપડાં પહેરે ને પછી એવું કે બહુ સરસ લાગે છે. જોવાના તો બીજા છે, એને તો જોવાના જ નથી. હા, હમણાં જ જોયા અમે દક્ષના. મેં જોયા નહીં દક્ષ ઉભો થા. અલા આ પડદાનું કઈથી લઈ આવ્યો? બેસી બેસી જા. છે, બેસી છે. વધારે ફૂટેજ નાખા છે. હા બંધ કર દો, લાઈટ બંધ કર દો, ફરી પેલો દેખાશે બંધ. હા અરે યાર. તો છતાં પણ લાઈક વોટ ડુ યુ થિંક? હું એક સાદી મસ્ત દાખલો આપું કે એક પુરુષ આખી રાત ઘેર ના આવે ને અને એની પત્ની 6 મિત્રોને ફોન કરે. પેલો કે હું મારા ફ્રેન્ડ જોડે હતો, એટલે 6 મિત્રોને ફોન કરે તો 6 એમ કે હા મારી જોડે હતો. એ આ મનનભાઈ ક્યારે ખબર અને પડી? અને એક સ્ત્રી આખી રાત ઘેર ના આવે અને જો એનો પતિ ફોન કરે કે મારી ફ્રેન્ડ સાથે હતી તો 6 એમ કે ના મારી સાથે નહોતી. એટલે આ મજા એ છે કે બ્રો કોડ સ્ત્રીઓમાં નથી હોતો. સિસ કોડ. આઈ એમ વિથ યુ. ક્યાં તો હું ખબર એ 6 જોડે જ બેઠા હોય, એ બી થઈ શકે. ના કારણ કે સ્ત્રીઓ ભેગી આખી ના, ના, રાત હું તો રહી પુરુષ શકે, છું. રહી શકે, સુઈ જાય તો જોડે રહી શકે. સુઈ જાય તો રહી શકે, પણ સુએ નહીં પાછી ભેગી થાય ત્યારે. બ્રો મેં કોડ કોઈ દિવસ સ્ત્રી જોડે રહ્યો નહીં, 6 સ્ત્રી હાથે હું ગયો. 6 જોડે રહેતાય નહીં, હા નહીં તો એક છે જતી રહેશે. હા હા ભાઈ, એવું માર નહીં ખાવ ભાઈ મારે. તો આઈ થિંક દેટ ઇઝ અ ગ્રેટ એનાલોજી. બટ હવે આગળ જતા તમે મૂવીઝ લખી રહ્યા છો કે નથી લખી રહ્યા, કે પછી પુસ્તક લખી રહ્યા છો? 2 ફિલ્મો લખી રહી છું. મારી 2 નવલકથા ચાલે છે, ધારાવાહિક. હું આખી નવલકથા ક્યારેય સાથે લખી શકતી નથી, મારે હપ્તે હપ્તે જ લખવી પડે. એટલે એક 2 ધારાવાહિક ચાલે છે. અચ્છા, ઓકે, વાહ, સરસ. તમે ટેલિવિઝન પણ લખ્યું છે ને? બહુ લખ્યું. સૌથી લાંબુ શું લખ્યું છે શો? એક દાળના પંખી 1700 એપિસોડ. 1700? ઓ ભાઈ એક દાળના પંખી. અને એક જ ડાળના એક બહુ ઇન્ટરેસ્ટિંગ એક ભાઈ મને મળવા આવેલા, એ મને સ્ક્રીન પ્લે શીખવાડતા હતા કે નો મેમ આમ નહીં ને મેમ આમ ને બધા ખબર છે નવા વાપરે, હાઈ પોઈન્ટ શું છે ને ફલાણું શબ્દો વાપરે ને નીડલ આમ ફેરવવાની ને બધું. એટલે મેં એમને કહ્યું કે 1700 એપિસોડના 20 પાના ઇન્ટુ 1700 ઇન્ટુ 20 પેજીસ હાથેથી શ્રીરામ શ્રીરામ લખી નાખ, પછી મારી પાસે આવજે. ક્યાં વાત હે. વાહ સાચી પછી વાત વાત કરીએ. ક્રિએટિવની તો હું આશા જ નથી રાખતી, ખાલી શ્રીરામ શ્રીરામ લખી નાખ, હા. હા, આટલું તો પછી એને મારી પાસે પરીક્ષામાં આવજે. બી નહીં લખ્યું હોય. તો પછી મેં જ નથી લખ્યું ને. 1700 એપિસોડ, બાપરે. એ બહુ ચાલે છે ના? ડીડી ગિરનાર પર આવતી હતી ને? 7 વર્ષ. અમે તો સ્ક્રિપ્ટ વગર 115 એપિસોડમાં અમે જબરજસ્ત એ થઈ ગયા. આ કારણ તમે કે તો કમાલ કરી છે. આપણે અલગ દાળના પંખી છે ને એટલે હા. ના, પણ તમે લવારી સિવાય બીજો કોઈ પ્રોગ્રામ જુઓ કે નહીં? જોઉં છું ને, બધું બહુ જોઉં છું. અચ્છા, હું ખૂબ કોન્ટેન્ટ જોઉં છું. અચ્છા. તમારું ફેવરેટ એક્ટર કે એક્ટ્રેસ કોણ, કે કોન્ટેન્ટ ક્રિએટર કોણ? મામૂટી. મારુતિ? મામૂટી. 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 સાઉથ ઇન્ડિયન ડબ્ડ મારા ફેવરેટ.
અચ્છા તમે હિન્દીમાં જોવા પાછા સાઉથ ઇન્ડિયન ડબ ભાઈ એની મજા અલગ છે યાર એ મજા આવે અને એ જે ડાયલોગના ટ્રાન્સલેશન હોય છે તમે અરે. એનાથી વધારે કોમેડી જગતમાં કોઈ છે જ નહીં. હા ડોન નંબર 1 માં હું બહુ રડેલો ભાભી બધા. ચલતા હે અપુન એ જોયું છે ને તમે ડોન નંબર 1 નહીં જોયું ક્યાં વાત કર રહે હો હે ને પેલીનો દગો આપે છે હા પણ એટલે એકદમથી યાદ આવી ગયું કે એને જોયું ને પછી કે એને યાદ બી કયો ડાયલોગ છે ભાભી ચલતા હે અપુન મેં એની જોડે રિલેટ કર્યું એનું એ છે ને બીજે- ડોનનો જે ફ્રેન્ડ હોય છે ને એને એક છોકરી ગમતી હોય છે પછી ખબર પડે છે કે એ છોકરી તો સામેવાળા ગેંગ મેમ્બરની પેલી એજન્ટ હોય છે એટલે છેલ્લે એને ખબર છે કે અહીંયા જ મરી જવાનું તો કે ભાભી ચલતા હે અપુન ભાઈ કો પ્યાર દેના ઉસકો જ્યાદા લોડ મત દેના એટલે એના હોઠ જુદા હલતા હતા આ તો મેં હિન્દીમાં જોયું છે અને પછી તઈ માર નાખે છે એને મને એકચ્યુઅલી છે ને એક એવો સમય હતો એક ડાળના પંખીયાના ડબિંગની વાત થાય છે ને એટલે મને યાદ આવે છે ટીવી ગુજરાતી પર હોલિવૂડ પિક્ચરો એક સમયે ગુજરાતીમાં ડબ આવતી હતી આવતું હતું ને અને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્પાઈડરમેન ને બધું ડબ કરતા. હા અને એમાં મેં એક વખત ગોડઝિલા જોઈ ગુજરાતીમાં તો પેલા મેયર આવે છે અને આ બધા સાયન્ટિસ્ટ ને મિલિટરી વાળા એક રૂમમાં હોય છે અને મેયર એકદમ પેલો ડફોડ દેખાડ્યો છે પિક્ચરમાં તો મેયર આવીને કહે છે તું કેવા શું માંગે છે ગરોડી પ્રેગ્નન્ટ છે ડાયલોગ હતો એલા. ડબિંગની મજા જ એ છે કે તમે એકચ્યુઅલ ડાયલોગ તો તમને ખબર નથી હવે એ જે એણે જે ટ્રાન્સલેશન કર્યું છે ને એટલું ફની ને એટલું ઇન્ટરેસ્ટિંગ હોય. 100% એનિમેટેડ મૂવીઝ હિન્દીમાં જોવાની વધારે મજા આવે પેલું સિક્રેટ લાઈફ ઓફ પેટ્સ કરીને એક પિક્ચર છે જેમાં જાનવરો એકબીજા સાથે વાત કરતા હોય છે તેમાં એક સફેદ બિલાડું ક્યાં બીડું કેસે ચલ રહે મેં કીધું હાલા સફેદ બિલાડું આવું આખે કેમ બોલે છે ભાઈ, મને તો પેલી ક્લિપ યાદ છે સ્પાઈડરમેન ની કોઈ ગુજરાતી કરેલી હું સ્કૂલમાં હતો ને પીચીક પીચીક આ કાંડામાં ગલગલિયા કાં બંધ થઈ ગયા ભાઈ, પીટર પાર્કર ઇન રાજકોટ તરત લસણિયા બટેકા મારો બેટો કાંઈક ડખો છે એવું કરી સાકણાટ અને અને બધી સૌથી વધારે હું હસેલો એ આમ ભીત પર આમ એની માને આ તો ચોટી ગયું ફ્લિપ મારી ગયેલો યો ગુજરાતી નામ હતું એ પેજનું ભાઈ વાહ, વાહ, ભાઈ. આર્કાઇવ્સ. એની માને તો નોસ્ટેલ્જિયા હિટ થયું આમ 100 mh સ્પીડ પર હે ને? જોરદાર ગજબ video જોરદાર તો તમે આ ઇન્ટરેસ્ટ રાખો છો તમને કોઈ આવા ડાયલોગ યાદ છે કે નહીં અત્યારે નથી આવતા હું નર્વસ છું. હા કેમ નર્વસ છો હે અરે તમારા લોકો સાથે બેસું કઈ તમે તો સહેલું સ્ટેજ પર આટલા બધા અઘરા ભાઈ સ્ટેજીસ પર એમાં હું તમે એકલી જઉં છું. હા એ Point. હું જે કહું એ ચાલે અહીંયા તો બધું 4 જણા વેલ્યુ કરે છે મને. ના 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 આઈ વી ના કઈ પાડો શું હોય અચ્છા શું સોરી કરીએ વેલ્યુ કરીએ છે શું કીધું વેલ્યુ કરીએ છે હા હા એવું આવે અરે એ હા હા નહીં એ ભાઈ ગજબ યાર શું જો હજુ સમજો નહીં અરે એમને કીધું કે તમે આપણે લોકો એમને વેલ્યુ કરીએ તમે શું કીધું ખબર ના 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 એ એવું કીધું મેં સોરી મેડમ એવું નહીં સોરી વી વેલ્યુ લોટ વી Very nice. ત્રીજી દાળના પંખી વાંધો નહીં 3.5 થી કરે છે સાડા હવે એમને અલાઉડ છે. હા સાતમી લવારી છે ને એટલે સેજ હું હેંગ મારી ગયેલો આપણે અહીંયા ચિંતા નહીં મેમ આપણે કોઈ કોઈ પ્રેશર છે જ ચિંતા નહીં નહીં. કારણ કે આપણા જીવનમાં આ શોનું કોઈ ઓબ્જેક્ટિવ જ નથી કશે પહોંચવું હોય તો ચાલવાનો જુસ્સો હોય ને આપણે પણ કશે જવું બધા નહીં. બહુને અહીંયા પહોંચવું છે. એ એમનું જાણે આપણે મારે કોઈ મોહ માયા જ નહીં હા એટલે એ લોકો પહોંચ્યો તો પહોંચે અમારે રાત્રે 11 વાગે શો પછી અમે જતા રહીશું આવે પછી એને મારે શું? આપણે તો ફિક્સ છે શો પત્યો જીવનનું ઓબ્જેક્ટિવ શું છે સેવ પૂરી ખાવા જવું છે પત્યો બેસ્ટ. અમે જ્યારે લિસ્ટ બનાવતા હતા ને મેડમ કે કોને કોને બોલાવ્યા છે કોને કોને બોલાવ્યા છે તો પહેલું જે લિસ્ટ બન્યું હતું એ અમારે લગભગ 400-450 લોકોનું લિસ્ટ બન્યું હતું હા. કે અમદાવાદમાં અમને બોલાવીશું મુંબઈમાં અમને બોલાવીશું સુરતમાં અમને વડોદરામાં તો એ પહેલા લિસ્ટથી તમારું નામ છે પણ ઘણા સમયથી હું તમારો કોન્ટેક્ટ ના કરી શકું અને તમે આયા એટલે તમને બહુ વેલ્યુ કરીએ છીએ મેમ એ હું કહેવા માંગુ છું ઓહ હજી તમે ત્યાં જ હજી છો? તઈ જ હા હું ત્યાં જ છું હજી એ ત્યાં જ છે. હા એટલે હું સહેજ કવર અપ તો કરવું પડે ને ના ના યાર. બરાબર છે ના ના બરાબર છે ચલો ચલો હવે આગળ કેવું છે ને ઇન્સેપ્શન ચલો ટાઈપ ચલો આગળ જઈએ. હા, આગળ જઈએ, આગળ જઈએ. તો બહારના દેશમાં જ્યારે તમે પરફોર્મ તમે એકચ્યુઅલી ઉમરો લંડનમાં શૂટ કર્યું પણ તમે લંડનમાં પણ ઘણા બધા પ્રોગ્રામ્સ કરે છે હાઈએસ્ટ નંબર ઓફ પ્રોગ્રામ તમે કયા દેશમાં કરેલા છે અમેરિકામાં કેટલા પ્રોગ્રામ આશરે એક ટૂરમાં એટલીસ્ટ એક લેગમાં એક ટૂરમાં એવું થાય કે હું મહિનો હોઉં એમાં 24 એક કાર્યક્રમ થાય 30 દિવસમાં 24 હા એટલું થઈ જાય. આ રવિવારે હું રજા પાડી કર લેવા હતા આખા રવિવારે જ પ્રોગ્રામ કરે સોમવાર નહીં પડે અચ્છા ઓહ ઓકે અમુક હોય ને ફરસાણની દુકાન સોમવારે બંધ રહેશે એવું તમારા શોમાં મેમ એવું થાય કે ઓર્ગેનાઇઝર કે મેમ બ્રેક રાખીશું પાઉંભાજીનો સ્ટોલ લાગ્યો છે
અમારામાં એવું થાય છે અમુક વાર. ના એવું મારામાં હું બહુ થવા નથી દેતી. અમારે જય વસાવડા એવું કહે છે કે કાજલ ઓર્ગેનાઇઝર્સને ડિસિપ્લિનમાં રાખે છે. વાહ. હું બહુ થવા નથી દેતી. પછી છૂટકો ના હોય તો જુદી વાત છે, પણ ના ના બરાબર. વન્સ અ ટીચર ઓલવેઝ અ ટીચર. રાઈટ. અને તમે આટલી બધી વન્સ અ ટીચર ઓલવેઝ અ Always a ટીચર teacher. હસ તો કઈ? શિક્ષક તમે કેવા ટીચર હતા? સ્ટ્રિક્ટ કે ખરાબ, તને લાગે છે આ છોકરાઓ સારા માટે teacher હશે? ખરાબ. એટલે એવું નહીં, એટલે એટલે અમાર જેવા સ્ટુડન્ટ્સ ને તો તમે ખરાબ જ લાગતા હશો કદાચ. કેમ કે બધાને ખરાબ જ લાગુ છું. તમે શું ભણાવતા હતા? હતા? શું ભણાવું છું? હું યુનિવર્સિટીમાં ભણાવું છું. એમ ના શું પણ શું પહેલા subject? પહેલા શું ભણાવતા હતા? એ પહેલા પહેલા બહુ જ પહેલા એકલવ્યમાં ભણાવતી હતી, બીજા ધોરણમાં. Okay. પણ હવે તો યુનિવર્સિટીમાં ભણાવું છું, ક્રિએટિવ રાઇટિંગ. ક્રિએટિવ. ક્રિએટિવ રાઇટિંગ તો સ્ટુડન્ટ બી ડિસન્ટ હશે નહીં? ના ના, કેવા સ્ટુડન્ટ છે? સ્ટુડન્ટ કોઈ દાડો ડિસન્ટ હોય? એમને મજા જ કરવી હોય. હા, ઉપર એક એ તો બેઠો મા છે. બાપ મોકલે કે જાઓ, એટલે બિચારા આવે. મને એ ગમ્યું કે મા બાપ કોલેજ વાળાને બીજા ધોરણનો સેમ અવાજ જ છે, જાય છે એટલે પેલો બી અકળાય. નીકળો અહીંથી. તો આજના સ્ટુડન્ટ્સ જેનઝી સ્ટુડન્ટ્સ વિશે શું કેવું તમારું? કારણ કે તમે મિલેનિયલ સ્ટુડન્ટ્સને પણ ભણાવ્યા છે અને જેનઝીને પણ ભણાવ્યા છે. બહુ પ્રામાણિક છું. જેનઝી વેરી ઓનેસ્ટ ચિલ્ડ્રન. મજા ના આવે તો તમને બહુ મોઢે કહી દે કે મજા નથી આવતી. કસ્ટમર પેલું રિવ્યુ તરત આપી દે. કસ્ટમર રિવ્યુ 5 સ્ટાર આપજો, કેવું પડે એમ. એ લોકોને જેન્યુઅનલી નથી પડી કે લોકો એમના વિશે શું વિચારે છે. સીધું મોઢે દઈને ધડ ડોન્ટ લાઈક ઇટ. અને તમને પહેલા ક્લાસમાં જ ખબર પડી જાય કે આટલા લોકો નેક્સ્ટ ક્લાસમાં નહીં આવે. એટલે તમે કાઢી મૂકશો કે એ લોકો ના ના અચ્છા. બિચાર, હું શું, મને તો આમે ખૂટે છે. ના, અમે આવીશું. કઈ યુનિવર્સિટી? ગુજરાત યુનિવર્સિટી. ગુજરાત યુનિવર્સિટી. તો પહેલાના જમાનામાં એવું થતું હતું કે કોલેજની અંદર છોકરાઓ મસ્તી કરે ચાલુ ક્લાસમાં, તો એ બહુ તો નાસ્તો ખાય કે એકબીજા નાસ્તો પાસ કરે એવું. તો અત્યારના સ્ટુડન્ટ શું કરે? રીલ બનાવે ચાલુ ક્લાસમાં કે એવું કંઈ કરતા હોય નવા હવે નાસ્તાનું તો એવું છે કે હું જ ક્લાસમાં મંગાવું છું અચ્છા, એમને માટે. best. એટલે એવું તો કઈ બિચારા કરી ક્યાંથી શકતા. મંગાવો? દાળ વડા મંગાવું, ચા મંગાવું. ક્યાં બાત હે. મને કાઢી યુનિવર્સિટી જ મને I કાઢી think મૂકશે. આ જે સવાલ આવ્યો ને આપણી તરફથી કે તમે નાસ્તામાં શું મંગાવો, એ જ રીઝન છે કે આપણે હમણાં ક્લાસમાં એડમિશન નહીં મેળવી શકીએ. કારણ કે આખામાં ઉત્સુકતા જે આવી કે દાળ વડા કઈથી મંગાવો છો તમે. અને એટલા માટે અમારે ટીચર્સ અમારા માટે દાલ વડા કે કશું નતા મંગાવતા કે ખવડાવતા. અમારા ટીચર્સ અમને માર ખવડાવતા હતા. આપણા ટીચર તો ઊંધા હતા, ખબર છે? બહાર તો લંચમાં આવે ને આ ડબ્બો બધા ખાઈ જાય. PG ના સ્ટુડન્ટ મરાય, મને ઉંચકીને ફેંકી આવે બહાર. આજકાલના સ્ટુડન્ટ્સે ના મરે ને. પહેલાના ટીચર્સ, આઈ થિંક અમારા ટીચર્સ વર ધ રાઈટ અમાઉન્ટ, રાઈટ ટાઈમ વાળા ટીચર્સ. કારણ કે એમને ઘરના બધા ગુસ્સા અમારા ઉપર જે કાઢ્યા છે, એ ફેઝ જે હતો અમારા ટીચર્સનો, લાઈક મિલેનિયલ કિડ્સ નોઝ ધીસ, કે આપણે જે ટીપાએ જઈને જે પ્રકારની ચીમટીઓ વાગી છે, જે પ્રકારના લાફા વાગ્યા છે, એટલે એ આજે ના થાય. હાથ આગળ કરવાનો, પછી સોટી મારે, પછી ફરી આગળ કરવાનો. પહેલા તો હાથ તો આગળ કરાવવું બહુ ડિસન્ટ છે. એને એવું છે કે અગર તારે માર ખાવાનો છે તો તું મારી પાસે આય. અને સ્માઇલ સાથે. અમારો એક સોલંકી સાહેબ હતો ને, ઇધર આ બેટા, ઇધર આ. તો મને લાગ્યું કોઈ ચોકલેટ આપશે, ગાલ પર થાળ દઈને માર દીધું. જા ઉસકો બોલા કે લા. અરે ભાઈ, આ લાફો ટ્રાન્સફર કરવાના રીત છે. અમારા સ્કૂલના અમુક ટીચર્સને હું મળું છું ને તો એ લોકો મને હજુ બી એમ કે ભાઈ અમે તમને બહુ માર્યા હતા. મેં કીધું હા મેડમ, પણ વાંધો નહીં, હવે અમે આજે જેવા છે તે આવા છીએ. મેં કહું હવેની બેચ કેવી છે અમારા પછીની? તો કે તમારી બેચ હતી એ છેલ્લી બેચ હતી જેમની સાથે અમને મજા આવતી હતી મારવાની. પછી તો કોઈના પર હાથ ઉપાડાયો જ નથી. અમને જો ખબર હોત કે થવાનું તો તમારા પર હજુ થોડા સુતાયા હોત. મેં કીધું થેન્ક ગોડ. એટલે કેટલો તમે એ વિચારો કે ટીચર્સને કેટલું ફ્રસ્ટ્રેશન આવતું હશે નહીં મારી શકવાનું. હા હા હા. તમને ગુસ્સો થતું હશે? કોના પર કાઢે? આ બધા ડિવોર્સ એટલે તો થાય છે હવે. એ છોકરાઓને મારો યાર. કોઈનો પિન્ટુ પીટાયો નહીં, અહીંયા પટેલભાઈનો ડિવોર્સ થઈ ગયો. ટીચર્સ મારી લે તો ડિવોર્સ ના થાય, ખબર છે તમને? હવે પેલા ભાઈ એને કહેશે તમારા બે લગ્ન થયા લાગે છે. મસ્તી કરો તમારી બહુ વેલ્યુ કરી મેડમ. ના બરાબર છે. જતા જતા મને લખીને આપી દેજો. પણ અમારી જનરેશનને તો તકલીફ હતી કે સ્કૂલમાં માર ખાઈને આવે ને તો ઘરે આવીએ એટલે ઘરે જોવે કે સોજા ચડી ગયા છે, સરની વીંટીનું નિશાન છે અહીંયા, એટલે પૂછે કે શું થયું? આપણે કહીએ માર્યો, તો કે કેમ?
તો 30 માર્કની એક્ઝામ હતી. કેટલા આવ્યા? 9. એટલે પછી ઘરે બી માર પડે. હા સો સોરી. ના સોરી નહીં, હવે મને પોલીસના મારથી બીક નહીં લાગતી. માર 2nd ડિગ્રી સુધી ખવાય માર. ભાઈ મને છે ને લાફાથી થપ્પડ से डर नहीं लगता, चिमटी से लगता है. હા બગલમાં અહીંયા ચોક્કસ જગ્યાએ જે ચીમટી ભરે ને આમ ચરબીનો થડબો બહાર આવી જાય આમ આમ છે. પેલું ખેખડો પકડે ને એવું પકડે યાર, આ ખબર છે આમ? કેમ એટલે આમ થઈ જાય. શાવલિન કશું નથી. આ સાહેબોને ખબર છે શરીરના કયા પોઈન્ટ વીક હોય છે. હું તો એટલે જ નાયા વગર જતો હતો. મેં કીધું ચીમટી પર પછી ગંધાશે તને. સર્સ ઓબ્સેશન વિથ ચીમટીઓ અને મોટો ચીમટો પર એમ એટલી ચામડી પકડે આપણને ખબર જ નહીં આટલી આપણી પાસે હતી. અને ભાઈ ભલભલાના ઈગો ડિસ્ટ્રોય થતા જોયા છે મેં. પેલો ક્લાસનો સ્ટડ હોય ને વરુણ ધવન ટાઈપ, ખબર છે? સર આપણાને કઈ ના, સર જોડે ભાઈબંધી કરે, સર ખાલી આમ પકડીને છોકરીઓ સામે જ કરે એટલે પછી એને ભાવ જ ના મળે. પણ અત્યારે તો બધું પોલિટિકલ કરેક્ટનેસ આવી ગયું છે એટલે હવે બાળકોને ના મરાય. હવે પેલું સોફ્ટ પેરેન્ટિંગ, જેન્ટલ પેરેન્ટિંગ આવી ગયું છે. બેટા એવું ના કરાય, નીચે મૂકી દો રેતી, રેતી ના ખવાય બેટા. એક ભાઈ હતા, બગીચામાં જતા હતા. એના પ્રેમમાં નાનું બાળક હતું. બાળક રડે ને ચીસો પાડે ને હા હા, અને પેલા ભાઈ કે પ્રશાંત શાંત થઈ જા. પ્રશાંત આવું કરાય? પ્રશાંત તને આ શોભે છે? પ્રશાંત ધીસ ઇઝ નોટ ગુડ. એટલે એક ભાઈ સામેથી આવ્યા કે તમે જેન્યુઇન કેસ છો જેન્ટલ પેરેન્ટિંગનો, બહુ બેસ્ટ. આ તમે કરી રહ્યા છો એ બેસ્ટ છે કે પ્રશાંત મારું નામ છે. આવતું દેખાયું નહીં એમ એમ. ભાઈ તો પ્રસાદ બાળકનું નામ થોડી હોય, એ તો અભિયાન નિવાન નીવ કઈક ખતરનાક નામ કોઈ તો હશે. વોવેલ હવે તો છે. નામ કેવા, તમને એમ થાય કે આનો કોઈ અર્થ છે? બાળકને તમે પૂછો વોટ ડઝ ઇટ મીન, કે આઈ ડોન્ટ નો. હા. માયરા લગભગ 7 છે મારા દીકરીની ક્લાસમાં. માયરા નામ બહુ કોમન છે. આયરા, માયરા. એવું લાગે એમેઝોન થી કઈ ફ્રોડ આવ્યું જ કરે. એવી કોઈ કંપનીથી મંગાવ્યું છે. લાયરાના લેગિન્સ મંગાયા ને આયા માયરાના. એવું લાગે. લાયરા કરેક્ટ. અરે યાર હવે મારા ખ્યાલથી ટૂંક સમયમાં છે ને ખાલી અક્ષર જ બની જશે નામ. એ આપણા ટાઈમે બી તો અહીંયા એ સી. સી વાળાનું જીવન ખરાબ થઈ એવું જવાનું. ઓલરેડી એ લોકો શીખ્યા જ છે હવે હા, એવું છે. કે એકે ને ડીકે ને આવા નામો તો થઈ જ નાનું ગયા. નાનું જ કરી દે બધું. ભાઈ એક ટાઈમે તો ઓટીપી આવતા થઈ જશે. ઓટીપી હા લે, પેલા ઇલોન મસ્કના દીકરાના નામ તો ઓટીપી જેવું જ છે. XZY274. ભાઈ પહેલા તો પેરેન્ટ્સ પણ બહુ માઇન્ડ ગેમ રમતા હતા, ખબર છે? મને ખબર નહીં અહીંયા કેટલાના પપ્પાએ એ કર્યું છે, પણ જ્યારે બી મમ્મી ને પપ્પા આજે ટ્રેન જર્ની કરતા હોય ને, પપ્પાઓને કઈ ચૂલ હોય છે કે સ્ટેશન આવે ને, લાય થોડો આંટો મારી આવ, અને આપણને લાગે આ બાપો આજે આ મથુરા સ્ટેશન પર છૂટી જવાનો. એટલે એવું થાય કે મથુરા સ્ટેશન પર છૂટી જવાનું છે, કે મથુરા સ્ટેશન પર છૂટી જવાનું છે. પેનિક થાય. આપણે કહીએ પપ્પા ટ્રેન ચાલુ થવાની છે, અંદર આવી જાવ, ગાંઠિયા ખાવા છે, મથુરાના પૌવા બહુ, અને પછી કશે જતા રહે ને ટ્રેન આમ ઝટકો મારે, આપણને લાગે બાપો રહી ગયો ઓધવાનો કઈ રીતે, અને પછી આમ દોડીને આવે, જોયું આવી ગયો ને બેટા. મેં કીધું દર સ્ટેશન પર આ સ્ટ્રેસ આપવાનો ભાઈ ટ્રોમેટિક હોય છે ભાઈ. અને એમને બહુ માચો ફીલ થાય કે જોયું ટ્રેનમાં તો કોઈ વાર એવું ના થાય કે રહી જાય તો સારું એમ? અરે નાનો હતો ને તો એટલી તો વેલ્યુ. મોટા થયા પછી હવે એવું થાય છે થાય કે મથુરા પર છે? છૂટી. નાનો હતો ત્યારે નહોતું થતું, હવે થાય છે. હવે તો અમે ટ્રેનમાં જોડે જ નહીં જતા. બેસ્ટ. ભાઈ હું એક ટાઈમે છે ને પપ્પાઓને બહુ જ અંડર એસ્ટિમેટ કરતો હતો, એમને બહુ ગાળો આપતો હતો, કારણ કે એ લોકો ફ્રીવલેસ મેટર્સ પર ભેગા થઈને ફ્રીવલેસ વસ્તુઓ પર પંચાયત કરે. એકદમ એક વેલ્યુ ના હોય. ફ્રીવિલેજ એટલે શું? ફ્રીવલેસ એટલે પેલું આ પડદા પર જરૂરી. બિનજરૂરી. હા, તો ગઈકાલે જ એવું થયું, અમારા સોસાયટીમાં 5 માળનું બિલ્ડિંગ છે અને ઓવરફ્લો થઈ ઉપરની ટાંકી. તો નીચે બધું ઓવરફ્લો થતું ને બહુ બધું હજારો લીટર પાણી જઈ રહ્યું હતું, અને પેલું જે બંધ કરવાનું હોય ને વાલ્વ, હા વાલ્વ, એ તૂટી ગયેલો. તો અમે ફિગર આઉટ કરતા હતા, તો 4 પપ્પાઓ ઊભા રહીને પાણી લીક થતા જોતા હતા. ખાલી પાણી નીકળી રહ્યું છે ને આઉટલેટમાંથી, જોઈ રહ્યા છે ખાલી આમ ઊભા. હું બી જોડાઈ ગયો, ક્યારે મને ખબર ના પડી યાર. અમે 5 જણા 5 મિનિટ સુધી સતત પાણી નીકળતા જોઈ રહ્યા હતા, Damn. અને ખબર નહીં હું કે એકદમ મેસ્મરાઇઝિંગ હતું યાર. એ સિનર્જી છે પપ્પાઓની.
કે કંઈક એટલે હવે હું જોરદાર. એ એજમાં ઘૂસી ગયો છું. તમે જોયા છે મુંબઈમાં લોકો ખોદાતું હોય ત્યારે આમ આખું લોકો ઊભા હોય હા, જેસીબી ખોદા વેલા. એ તો બેસ્ટ પાર્ટ ટાઈમ પાસ છે ભાઈ. વેલા actually, હા. શાંતિથી ઊભા હોય અને ક્યાંય જવું નથી. આ ખોદાય ક્યારે ખોદાશે, કેટલું થશે, શાંતિથી ઊભા હોય. મને છે ને જેસીબી ચલાવવાની બહુ આમ ઈચ્છા થાય ઘણી વાર કે જેસીબી ચલાવીને ખોદવું અને અંદરથી કંઈક નીકળે એવું. એ પેલું બોબ ધ બિલ્ડર જોયું ને નાનપણમાં, એ બધાને જ થાય. હું બી લઈ આવેલો બધું, પછી પોતાની જ માટી ખોદીને આમ એક ટ્રકમાં ભરતો હતો. દૂરથી જોયે ને તો લાગે કે યાર આના મા બાપ નથી, એવું જ લાગે આમ. બોબ ધ બિલ્ડર ની વાત બહુ સરસ છે યાર. બોબ ધ બિલ્ડર બધાની આ છે. બોબ ધ બિલ્ડર, દિખાએંગે બોબ ધ બિલ્ડર, करके दिखाएंगे. स्कूप मकर डीजी रोली के साथ लेफ्ट लॉफ्टी और वेंडी ने बढ़ाया हाथ. बॉब और साथी मस्ती में मगन मिलजुल के करके काम खत्म. बॉब ધ બિલ્ડર, करके दिखाएंगे. બોબ ધ બિલ્ડર. हाँ हाँ कर ही लेंगे. એ પેલું હા, બ્લુ ચાલે કલર આવે જા. ડેઝી બોલે છે કે ક્રેન આવતું હતું. ડેઝી હા. ક્રેન. એ સિમેન્ટ મિક્સર. સોરી મેડમ, થોડા અમે વહી ગયા આમાં. પેલું જૂનું કાર્ટૂન યાદ અમારે આવે? ઘરે બી અમે બી જોયું છે બોબ ધ બિલ્ડર. હે પણ કાજલ મેમ, જતા જતા વન ઓફ યોર ફેવરેટ લાઇન્સ ઓર એનીથિંગ ઓર એની ટોપિક જેના વિશે તમારે કંઈક કહેવું હોય આજની આ અમદાવાદની લવારી ઓડિયન્સને. એટલે આમ તો મારા ધંધા પર લાજ છે, પણ કહું કે સોશિયલ મીડિયાથી થોડાક દૂર રહો. આ તજ બાળવાથી પૈસા આવશે ને આમ કરવાથી અબ આજ લક્ષ્મી કા વર્ષ આગળ ફોરવર્ડ કરો, પૈસા આएगा. પછી લવિંગ લીંબુમાં ખોસો એટલે દુશ્મનનો નાશ થશે. થાય છે કોઈના? તજ બાળવાથી પૈસા આવતા હોત તો આ લોકો ટિકિટો વેચતા હોત. ખાલી છીંક આવે છે મેડમ તજ બાળીએ ને તો. અને તજના પત્તા બહાર વેચતા હોત કે તમે તજના પત્તા લઈને આવો, ટિકિટો લઈને ના આવો. શેને માટે આ બધું કરો છો? અને કેટલું બધું ફોરવર્ડ તમે દિલથી ફોરવર્ડ જે દેખાયું એ તમે જોયું ના જોયું. મારા એક ફ્રેન્ડ છે, એણે દિવાળીમાં બધાને મેસેજ મોકલ્યો કે હેપી દિવાળી ને હેપી ધનતેરસ ને ફલાણું, ને નીચે કોકે લખ્યું તું કોકનો મેસેજ કે અમારે ઘરે ધનતેરસે બાબો આવ્યો છે. તો બહુ બધા બાબા આવી ગયેલા એ દિવસે તો. એટલે બધાને પહોંચી ગયો ને લોકો ફોન કરીને કોંગ્રેચ્યુલેશન. વાંચો તો ખરા, ફોરવર્ડ કરો એ પહેલા કે તમે કોનો ધકેલો છો. અરે એ મેસેજ મને બી ફોરવડાયેલો, મારી 70 વર્ષની માસીએ મોકલેલો. તો માસીને બહુ કોલ જતા રહેલા કે ઓ કોંગ્રેચ્યુલેશન, મિરેકલ. એટલે આવા મિરેકલ એકચ્યુઅલી થતા નથી. તજના પત્તા બાળવાથી પૈસા નહીં આવે, ફલાણું પૂર્વ દિશામાંથી આજ એક જરૂર અચ્છા સમાચાર આएगा. હાંજે પતિ ઘેર આવીને કે મારું સ્કૂટર ચોરાઈ ગયું. એટલે આવા કંઈ થતા નથી. સો એટલીસ્ટ આવા સારા કાર્યક્રમો જુઓ જેમાં કંઈ શીખવાનું છે. મેડમ અમારી વેલ્યુ બહુ કરે છે. તો તમે પણ કરો. હા, કરીએ છીએ મેમ. ના પાડી ચોખ્ખી. અને આ જે તમે હમણાં કીધી ને વાત, એ તો હું ચોક્કસ મમ્મીને ફોરવર્ડ કરીશ. બહુ સરસ કીધું કીર્તિદાનભાઈએ કે હાસ્ય એટલીસ્ટ એક સ્માઇલ શેર કરો. બે વસ્તુ એવી છે જેને માટે ક્યાંય કશું શેર નથી કરવું પડતું, ભાષાની જરૂરત નથી પડતી. એક સ્માઇલ અને એક આંસુ. તમે જો આ બે વસ્તુ કોઈની સાથે શેર કરી શકો તો એમાં કોઈ ભાષા, તમે ઇટાલિયન છો, ફ્રેન્ચ છો, ગુજરાતી છો, હિન્દી છો, મરાઠી છો, કંઈ ફરક નથી પડતો. સ્માઇલ શેર કરો. અને આ લોકો આ કામ કેટલું અદ્ભુત રીતે કરી રહ્યા છે. Thank you. કેટલા લોકોને સ્માઇલ, હું ખરાબ મૂડમાં દિવસ આખો ખરાબ થઈને આવ્યો અને આમ નાનું આઇકોન આવે ને મારો મૂડ બદલાઈ જાય કે આજે નવો એપિસોડ અપલોડ થયો છે. ઓનેસ્ટલી અહીંયા બેઠી છું એટલે નથી કહેતી, બટ આઈ રિયલી એન્જોય અને કીપ ડુઈંગ ધીસ ગુડ વર્ક. Thank That you is so what I much. really want to say. Really waiting for your episode to release. A big round of applause for the amazing Thank you Kajal so Oza much. Vaidya. Everybody, Thank તાળીઓ. you so much. Thank That you. was a Lavari with Kajal ma'am. Thank you so very much for being here. दिल की लाइट का सावे पेट दुख